हेलो डियर स्टूडेंट, मजामां છો બધા? કેમિસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર આગળ વધીએ તો છેલ્લે આપણે આઇસોમેરિઝમમાં જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ની વાત કરેલી. તમને હોમવર્ક પણ આપેલું છે. માનું છું કે તમે વહેલી તકે સેન્ડ કરશો. સોલ્વ કરી ભૌમિતિક સંઘટકતાની શરતો જોઈ, ઉદાહરણો જોયા, શા માટે આ ડબલ બોન્ડ વાળામાં પેલામાં શક્ય બને, બરાબર, એ વાત કરેલી આપણે. રિક્વાયરમેન્ટ સ્ટ્રક્ચર કેવા હોય એ આપણે વાત કરેલી. તો આજનો આપણો લેક્ચર છે સમઘટકતામાં જ આગળ વધતા. હવે આ સ્ટીરિયો આઇસોમર્સ અવકાશીય સમઘટકો, બરાબર, અવકાશીય સમઘટકો અથવા એમ કહેવાય કે ઓપ્ટિકલ આઇસોમર્સ આપણે ભણવાના. આ સ્ટીરિયો આઇસોમર્સમાં ઓપ્ટિકલ આઇસોમર્સ ભણવાના છે. ઓપ્ટિકલ આઇસોમર્સ પ્રકાશીય સમઘટકો કોને કહેવાય એકબીજાના એ આપણે સમજવાનું છે. એટલે અવકાશીય સમઘટકતા, એમાં ભૌમિતિક સમઘટકતા, પછી એક આ પ્રકાશીય સમઘટકતા, એમાં આપણે ઓપ્ટિકલ આઇસોમર્સ ભણવાના છે. અવકાશીય સમઘટકો, બરાબર, ભૌમિતિક અને પ્રકાશીયમાં ભૌમિતિક આપણે જોઈ, હવે આપણે ઓપ્ટિકલ આઇસોમર્સ પ્રકાશીય સમઘટકો કેવા બંધારણ એકબીજાના પ્રકાશીય સમઘટકો કહેવાય, ઓપ્ટિકલ આઇસોમર્સ કહેવાય, એ આપણે સમજવાનું. તો આપણે એ સમઘટકતા સમજવી હોય, ઓપ્ટિકલ આઇસોમર્સ કેવા બંધારણ એકબીજાના પ્રકાશીય સમઘટકો કહેવાય, એ સમજવું હોય તો અહીંયા પહેલા હું તમને પર્યાયો અમુક સમજાવું છું, ડેફિનેશન અમુક સમજાવું છું. એ સમજવી પડે. એ વ્યાખ્યાઓ આપણે સમજી લઈએ અને પછી આપણે ઓપ્ટિકલ આઇસોમર્સ કઈ રીતના નક્કી કરવા એ આપણે સમજીએ. તો આપણે પ્રકાશીય સમઘટકતા કે પ્રકાશીય સમઘટકો કોણ એકબીજાને કહેવાય સમજવું હોય તો અહીંયા હું જે પર્યાયો આપું છું આપણે સમજવાના. પહેલા એક તો આપને એક આ ડેફિનેશન ખબર હોવી જોઈએ, સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ. સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ, સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ, અંગ્રેજીમાં જેને કહેવાય પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ. પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ, સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ, બરાબર. તો સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો આપને બધાને ખબર છે કે જે સફેદ પ્રકાશ છે ને, સફેદ વ્હાઇટ લાઇટ, સફેદ પ્રકાશ 7 રંગોનું મિશ્રણ છે. 7 રંગોનું મિશ્રણ છે. અને સફેદ પ્રકાશ 7 રંગોનું મિશ્રણ, અને સફેદ પ્રકાશ છે એના કંપનો છે એ બધા જ સમતલોમાં થતા હોય, 3 ડાયમેન્શનમાં બધી જ બાજુ એના કંપનો થતા હોય, બરાબર છે. હવે આ સફેદ પ્રકાશને કોઈ પોલરાઇઝ્ડ માંથી પસાર કરવામાં આવે. પોલરાઇઝ્ડ એટલે એવા અમુક જ્યાંથી બધા જ સમતલમાં કંપન કરતો હોય એને એક જ તલમાં, એક જ સમતલમાં કંપન કરતો કરે એવું જે સાધન એને પોલરાઇઝર કહેવાય છે. પોલરાઇઝર એમાં નિકોલ પ્રિઝમ, પ્રિઝમનો ઉપયોગ થાય સ્ફટિકનો, બરાબર, ટુર્મેલિન સ્ફટિકનો ઉપયોગ થાય, એનો ઉપયોગ થાય. એટલે સફેદ પ્રકાશ હોય ને એ સફેદ પ્રકાશ આ રીતે 7 રંગોનું મિશ્રણ ને બધા જ સમતલમાં કંપન કરતો હોય. આ જે નિશાનીઓ છે, આ આટલું તમને જે દેખાય છે આ સફેદ પ્રકાશનું કંપન છે બધા જ સમતલમાં. એટલે હું આવી રીતે દર્શાવું. સફેદ પ્રકાશ 7 રંગોનું મિશ્રણ, શક્ય એટલે બધા જ સમતલમાં કંપન કરતો હોય 3 ડાયમેન્શનમાં. પણ જ્યારે આ સફેદ પ્રકાશને કોઈ પોલરાઇઝર માંથી પસાર કરવામાં આવે, અહીંયા પોલરાઇઝર મૂકેલો હોય, પોલરાઇઝર એટલે એક પ્રકારનો પદાર્થ છે, એ નિકોલ પ્રિઝમ હોઈ શકે. નિકોલ પ્રિઝમ, પ્રિઝમ નામ સાંભળેલું છે. તો સફેદ પ્રકાશ આ પોલરાઇઝર માંથી પસાર થાય, બરાબર, અને બધા જ સમતલમાં કંપન કરતો પ્રકાશ આ રીતે એક જ તલમાં કંપન કરે, એક જ સમતલમાં કંપન કરતો હોય, એનું વાઇબ્રેટિંગ એક જ સમતલમાં જોવા મળે આ રીતે. આ રીતે તો આ જે મેળો આને સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. આને કેવો પ્રકાશ કહેવાય? સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ. સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ, પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ. સફેદ પ્રકાશ 7 રંગોનું મિશ્રણ, બધા જ સમતલમાં કંપન કરતો હોય, વાઇબ્રેટિંગ થતો હોય, અને સંજ્ઞા રૂપે આ રીતે દર્શાવાય.
જ્યારે એને કોઈ પોલરાઇઝર માંથી પસાર કરવામાં આવે, નિકોલ પ્રિઝમ છે કે ટુર્મેલિન સ્ફટિક છે, ક્રિસ્ટલ વાળું કોઈ હોય, એમાંથી પસાર કરો અને આમાંથી નિર્ગમન પામતો બહાર આવતો પ્રકાશ એક જ તળમાં કંપન કરતો હોય, આ એને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. કે સફેદ પ્રકાશ 7 રંગોનું મિશ્રણ શક્ય તેટલા બધા જ સમતલમાં કે બધા જ તળમાં કંપન કરતો હોય, બધા જ સમતલમાં અથવા તળમાં કંપન વાઇબ્રેટિંગ કરતો હોય, કંપન કરતો હોય. અહીંયા લખું છું બાકીનું. જ્યારે તે એટલે સફેદ પ્રકાશ જ્યારે તે પોલરાઇઝર માંથી પસાર થાય, પોલરાઇઝર એટલે અહીંયા કોઈ પદાર્થ, નિકોલ પ્રિઝમ, ટુર્મેલિન સ્ફટિક, પોલરાઇઝર માંથી પસાર થાય તો બહાર આવતો પ્રકાશ એક જ તળમાં કંપન કરતો હોય, એક જ સમતલમાં બહાર આવતો પ્રકાશ એક જ સમતલમાં અથવા એક જ તળમાં કંપન કરતો હોય તેને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. તેને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. તો આ એક જ સમતલમાં ટૂંકમાં કંપન કરતો પ્રકાશ એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. ફરીથી સમજાવી દઉં. સફેદ પ્રકાશ 7 રંગોનું મિશ્રણ એ બધા જ શક્ય એટલા સમતલમાં કંપન કરતો હોય, વાઇબ્રેટિંગ થતો હોય, ટૂંકમાં કે તેની હાજરી હોય. એને નિકોલ પ્રિઝમ જેને પોલરાઇઝર કહેવાય એમાંથી પસાર કરવામાં આવે અને આમાંથી નિર્ગમન પામતો અથવા બહાર આવતો પ્રકાશ એક જ સમતલમાં કંપન કરતો હોય, ટૂંકમાં સમતલીય પ્રકાશ કહેવાય. એટલે એક જ સમતલમાં કંપન, આ રીતે એક સમતલ હોય તો એમાં જ કંપન થાય. પછી આમ આડું કે અન્ય કોઈ સમતલ હોય ઊભું એમાં કંપન ન કરતો હોય એને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આ રીતે દર્શાવ્યું હોય અથવા આ રીતે સિમ્બોલ આપે. આ બધી નિશાની સમતલીય ધ્રુવીભૂત પ્રકાશની છે. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આ રીતે હોય ક્રોસવાઇઝ તો એ સફેદ પ્રકાશ છે એવું દર્શાવે. તો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એટલે ટૂંકમાં એક જ સમતલમાં જેનું વાઇબ્રેટિંગ થતું હોય, કંપન થતું હોય એવો પ્રકાશ એને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. અંગ્રેજીમાં પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ કહેવાય. તો આ આપને ડેફિનેશન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશની હોવી જોઈએ. બરાબર. પછીનો બીજી જે વાત આવે છે એ પ્રકાશ ક્રિયાશીલતા, ઓપ્ટિકલ એક્ટિવિટી કોને કહેવાય? પ્રકાશ ક્રિયાશીલતા જેને અંગ્રેજીમાં કહેવાય ઓપ્ટિકલ એક્ટિવિટી. પ્રકાશ ક્રિયાશીલતા. તો પ્રકાશ ક્રિયાશીલતા કોને કહેવાય? તો આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણી રહ્યા છીએ, બરાબર. આ સિવાયનો પણ કોઈ પણ પદાર્થ જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું પ્લેન લાઇટ હોય એના પ્લેનનું, એના સમતલનું કોણાવર્તન કરે એને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એ કોણાવર્તન કરે એવા પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. એમાં રહેલો ગુણધર્મ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ કહેવાય. એટલે વ્યાખ્યા આ રીતે થાય: જે પદાર્થ જે કાર્બનિક સંયોજન, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં વાત કરેલું, જે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોણાવર્તન કરે, કોણાવર્તન એટલે એનો એંગલ બદલે, કોણાવર્તન કરે તેને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. તેને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. અને તેમાં રહેલા ગુણધર્મને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ કહેવાય. તો આ ઘટનાને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ. આ ગુણધર્મને
પ્રકાશ ક્રિયાશીલતા કહેવાય. કોઈ પદાર્થમાં ગુણધર્મો હોય તેમાં પ્રકાશ ક્રિયાશીલતા છે એમ કહેવાય. એટલે અને આ જે કોઈ પદાર્થ આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોણાવર્તન એટલે એંગલ બદલાવે છે કે નહીં કઈ રીતે ખબર પડે? તો એ પોલારીમીટર નામના સાધન વડે નક્કી થાય. કોની વડે નક્કી થાય? પોલારીમીટર નામના સાધન વડે. અને પોલારીમીટર નામનું સાધન છે એને હું હમણાં સમજાવીશ. બરાબર? હવે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોણાવર્તન કોઈ પદાર્થ છે એ જમણી બાજુ કરે તો એને ડેક્સ્ટ્રો રોટેટરી કહેવાય. સ્મોલ ડી વડે દર્શાવાય. ઘણા પદાર્થ એવા હોય એ ડાબી બાજુ કોણાવર્તન તો એને લીવો રોટેટરી કહેવાય. એટલે અહીંયા હું દર્શાવું છું સમતલ્ય જે પદાર્થ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોણાવર્તન જમણી બાજુ કરે તેને ડેક્સ્ટ્રો ભ્રમણીય તો ડેક્સ્ટ્રો રોટેટરી કહેવાય. ડેક્સ્ટ્રો રોટેટરી એટલે કે દક્ષિણ ભ્રમણીય, જેને સ્મોલ ડી વડે દર્શાવાય. દક્ષિણ ભ્રમણીય કહેવાય, જેને સ્મોલ ડી વડે દર્શાવાય. ડી ફોર ડેક્સ્ટ્રો. જે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોણાવર્તન જમણી બાજુ કરે એને ડેક્સ્ટ્રો રોટેટરી કહેવાય. સ્મોલ ડી વડે દર્શાવાય. અને જે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોણાવર્તન ડાબી બાજુ કરે, લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ કરે તેને લીવો રોટેટરી કહેવાય. લીવો રોટેટરી ગુજરાતીમાં કહીએ તો વામ ભ્રમણીય કહેવાય, જેને સ્મોલ એલ વડે દર્શાવાય અથવા માઈનસ આ રીતે નેગેટિવ વડે દર્શાવાય અથવા માઈનસ સંજ્ઞા વડે દર્શાવાય. આને ડી વડે અથવા પ્લસ સંજ્ઞા વડે દર્શાવાય. તમે કોઈ પદાર્થ જોવો, બંધારણ કોઈ જોવો અને એની આગળ ઈ પદાર્થની આગળ આ રીતે કૌંસમાં પ્લસ લખ્યું હોય ને તો સમજી જવાનું કે એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય. અને પ્લસ નો અર્થ એવો થાય એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના આના સમતલનું કોણાવર્તન એ જમણી બાજુ કરતો હોય. અને કોઈ પદાર્થની આગળ આ રીતે કૌંસમાં નેગેટિવ જોવો, માઈનસ, તો સમજી જવાનું કે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોણાવર્તન ડાબી બાજુ કરતો હોય એને વામ ભ્રમણીય કહેવાય, લેવો રોટેટરી. હવે કયો પદાર્થ છે એ ડેક્સ્ટ્રો છે, કયો પદાર્થ લેવો રોટેટરી છે એ હંમેશા પ્રાયોગિક રીતે જ નક્કી થાય પોલારીમીટર નામના સાધન વડે. આ પણ અગત્યનું. બરાબર છે? કોઈ પદાર્થ ડી કે એલ એ પોલારીમીટર નામના સાધન વડે જ નક્કી થાય. પોલારીમીટર નામના સાધન વડે નક્કી થાય. પોલારીમીટર નામના સાધન વડે નક્કી થાય. પ્રાયોગિક જ નક્કી થાય. તમે કે હું કોઈ પદાર્થને ડાયરેક્ટ જોઈ લઈએ તો એમ ન કહી શકે કે આ ડેક્સ્ટ્રો રોટેટરી હશે કે આ લીવો રોટેટરી. એક વાત અલગ છે કે એની આગળ પ્લસ કે માઈનસ સિમ્બોલ લખ્યો હોય તો કહી શકીએ. બરાબર? અને જેની આગળ પ્લસ કે માઈનસ હોય
એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. કેવો કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ, ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ કહેવાય. અને આ ડી કે એલ, સ્મોલ ડી કે સ્મોલ એલ એ હંમેશા પ્રાયોગિક રીતે જ નક્કી થાય પોલારીમીટર નામના સાધન વડે. એટલે આટલી આપણે આ ખબર હોવી જોઈએ. પ્રકાશ ક્રિયાશીલતા બરાબર કોને કહેવાય? તો જે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોણાવર્તન કરે તે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. તેમાં રહેલો ગુણધર્મ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ કહેવાય. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ તો ડેક્સ્ટ્રો રોટેટરી, ડાબી બાજુ તો લીવો રોટેટરી. ડેક્સ્ટ્રો એટલે સ્મોલ ડી પ્લસ સંજ્ઞા અને લીવો તો સ્મોલ એલ માઈનસ સંજ્ઞા. ગુજરાતીમાં લીવો ને વામ કહેવાય. વામ એટલે ડાબું, રોટેટરી એટલે ભ્રમણીય. બરાબર છે? તો આ પ્રકાશ ક્રિયાશીલતાની અંદર. અને ત્રીજી એક ડેફિનેશન છે કિરાલિટી. પણ કિરાલિટી સમજીએ એ પહેલા હું પોલારીમીટર નામના સાધનની રચના સમજાવી દઉં છું. માહિતી માટે કઈ રીતના આ પ્રાયોગિક નક્કી થતું હોય એ વાત કરું છું. ઓકે, તો પોલારીમીટર નામનું સાધન, પોલારીમીટર નામના સાધનની રચના કેવી હોય, કઈ રીતે આપણે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના કોણાવર્તન કોઈ ડેક્સ્ટ્રો કરેલું કે લીવો નક્કી થાય. તો આ રીતે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર બલ્બ હોય જે સફેદ પ્રકાશ ઉત્સર્જિત કરતો હોય. આ બલ્બમાંથી આ સફેદ પ્રકાશ ઉત્સર્જિત થયો, બધા જ સમતલમાં કંપન કરતો હોય, 3 ડાયમેન્શનમાં બધા જ પ્લેનમાં હાજર હોય. હવે આ પોલરાઇઝરમાંથી પસાર થાય નિકોલ પ્રિઝમમાંથી, એટલે એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ થાય. એક જ સમતલની અંદર એનું વાઇબ્રેટિંગ થાય, કંપન થાય. હવે શું કરવાનું? તમારે જે પદાર્થનું માપન એટલે એમાં કોણાવર્તન નક્કી કરવું છે કે એ પ્રકાશ ક્રિયાશીલ છે કે અક્રિયાશીલ એવું નક્કી કરવું છે. તો આ રીતે પોલારીમીટર ટ્યુબ કહેવાય, કાચની નળી. બરાબર? એ નળીની અંદર જે તે પદાર્થનું જલીય દ્રાવણ ભરવા, જલીય દ્રાવણ. હવે એ જલીય દ્રાવણમાંથી અથવા યોગ્ય દ્રાવકમાં હવે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એ જે તે પદાર્થના જલીય દ્રાવણમાંથી પસાર થાય. આમાંથી પસાર થતું જાય અને એ પ્રકાશ અહીંથી બહાર આવે. બહાર આવે અને અહીંયા જે એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જે એંગલથી હોય પણ બહાર આવીને એનું વળાંક જો જમણી બાજુ થાય, એનું કોણાવર્તન જો જમણી બાજુ થાય, જમણી બાજુ કોણાવર્તન થાય તો એમ કહેવાય કે પદાર્થ ડેક્સ્ટ્રો રોટેટરી છે. ઘણા પદાર્થ છે તો એમાંથી પસાર થઈને જો એ ડાબી બાજુ કોણાવર્તન કરે તો એમ કહેવાય કે પદાર્થ લીવો રોટેટરી છે. અને જો આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થાય જ નહીં, કોઈ પદાર્થના જલીય દ્રાવણમાંથી પસાર કરો, એ પદાર્થ પ્રકાશ અક્રિયાશીલ કહેવાય. શું કહેવાય? પ્રકાશ અક્રિયાશીલ. એટલે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન કરે એ જ પ્રકાશ ક્રિયાશીલ, જે ન કરે એ પ્રકાશ અક્રિયાશીલ. તો હવે અહીંયા તમને એવો ક્વેશ્ચન થતો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કરવાનું કારણ શું? એનું કારણ એક જ કે સફેદ પ્રકાશ હોય એ તો 3 ડાયમેન્શનમાં બધા જ સમતલમાં વાઇબ્રેટિંગ થતો હોય. બરાબર? ત્રિપરિમાણ. હવે એ ડાયરેક્ટ પ્રકાશ આમાંથી પસાર કરો તો તમને ખબર જ ન પડે કે એનું કોણાવર્તન થયું કે નહીં. એટલે એને પેલા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કન્વર્ટ કરવો પડે. બધા જ સમતલમાં કંપન કરતો હોય અને એક જ સમતલમાં કંપન કરવો પડે. અને અહીંયા જે હોય એનાલાઇઝર હોય, એટલે અહીંયા જે કંઈ થયું ડેક્સ્ટ્રો કે લીવો થયું એનું પૃથ્થકરણ કરે. અને અહીંયા જોનાર હોય. બરાબર છે? જોનાર એ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી એ જોતો. બરાબર? એને કયું રીડિંગ બતાવે. એટલે પ્રાયોગિક રીતે આ ઇન્સ્ટ્રુમેન્ટ વડે જ ડેક્સ્ટ્રો અને લીવો રોટેટરી નક્કી થાય. સૈદ્ધાંતિક રીતે ડાયરેક્ટ તમે કોઈ બંધારણને જોઈને ન કહી શકો, સિવાય કે તમને ખબર હોય. બરાબર? તો આ પોલારીમીટર નામનું સાધન. પછી આપણો ટોપિક આવે છે ત્રીજું, એટલે થર્ડ પર્યાય આપણો કિરાલિટી. તો કિરાલિટીનો અર્થ શું થાય? કિરાલિટી એટલે આણ્વીય અસમિત. પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર છે ને, આવું કેમ થાય? ઘણાને એવો ક્વેશ્ચન થતો હોય, આવું કેમ થાય? તો એના માટે જવાબદાર છે આણ્વીય અસમિતતા. અણુની અંદર સિમેટ્રી ન હોય, અસમિતતા હોય. એટલે પ્રકાશ ક્રિયાશીલતા માટે આણ્વીય અસમિતતા, અને આણ્વીય અસમિતતા એને કિરાલિટી અથવા કાયરાલિટી કહેવાય. કિરાલિટી એટલે આણ્વીય અસમિતતા. પ્રકાશ ક્રિયાશીલતા માટે
પ્રકાશ ક્રિયાશીલતા માટે આણ્વીય અસંમિતતા જવાબદાર છે. આણ્વીય અસંમિતતા જવાબદાર છે. આણ્વીય અસંમિતતા જવાબદાર છે. કિરાલિટી એને આમ કહીએ આણ્વીય અસંમિતતા. તો હવે આણ્વીય અસંમિતતા કઈ રીતે નક્કી થાય એની આપણે વાત કરીશું. એની મેથડો છે. કોઈ પણ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા માટે એમાં આ હોવું જરૂરી છે. આણ્વીય અસંમિતતા કે કાયરાલિટી હોવી જરૂરી છે. અને આણ્વીય અસંમિતતા છે કે નહીં એ નક્કી કરવા માટેની મેથડ છે POS and COS, plane of symmetry and center of symmetry. પણ POS ને COS કઈ રીતે નક્કી થાય એ હું જણાવીશ. આણ્વીય અસંમિતતા, બરાબર. પ્રકાશ ક્રિયાશીલતા માટે આણ્વીય અસંમિતતા જવાબદાર છે. આણ્વીય કિરાલિટી નો અર્થ આણ્વીય અસંમિતતા થાય. કિરાલિટી નો અર્થ આણ્વીય અસંમિતતા થાય. આણ્વીય અસંમિતતા. અણુમાં સિમેટ્રી ન હોય એવા અણુ આમાં ભરો, એવા પદાર્થ ભરો કે આ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું પુનરાવર્તન કરતા હોય. પ્રકાશ ક્રિયાશીલતા માટે આણ્વીય અસંમિતતા જવાબદાર છે. કિરાલિટીનો અર્થ, કાયરાલિટીનો અર્થ આણ્વીય અસંમિતતા છે. એટલે જે પદાર્થ હોય એની અંદર કોઈ પણ પ્રકારની સંમિતતા હાજર ન હોય. પ્લેન ઓફ સિમેટ્રી, સંમિતતા મુખ્ય બે, પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી. તો આ આવી સિમેટ્રી હાજર ન હોય જે પદાર્થની અંદર, એ પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય. એ પદાર્થ આણ્વીય અસંમિતતા ધરાવે છે એમ કહેવાય. એટલે જે પદાર્થમાં POS જેને કહેવાય પ્લેન ઓફ સિમેટ્રી એન્ડ COS જેને કહેવાય સેન્ટર ઓફ સિમેટ્રી. સેન્ટર ઓફ સિમેટ્રી POS અને COS ગેરહાજર હોય તે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે એમ કહેવાય. કિરાલિટી ધરાવે છે. તો કિરાલિટી હાજર હોય માનવામાં. કિરાલિટી જેમાં હાજર હોય ને એ પ્રકાશ ક્રિયાશીલ. તો આપણે છે ને કોઈ પદાર્થને જોઈએ અને પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એ તો આપણે નક્કી કરી શકીએ. ફક્ત આપણે શું કરવું પડે ખબર? એ પદાર્થમાં બે વસ્તુ મેં ચેક કરવી પડે, POS અને COS. આ બંને ગેરહાજર તો એ પ્રકાશ ક્રિયાશીલ હોય, બરાબર. તો કિરાલિટી, બરાબર, જે પદાર્થમાં POS અને COS ગેરહાજર હોય તે કિરાલિટી આણ્વીય અસંમિતતા ધરાવે એવો પદાર્થ આણ્વીય અસંમિત છે એમ કહેવાય. આ આણ્વીય અસંમિતતાનો ગુણધર્મ કહેવાય. અથવા આપણે એવી રીતે ચેક કરીએ છીએ કે જે પદાર્થ એના પ્રતિબિંબ પર બંધ બેસતો ન હોય, અધ્યારોપિત થતો ન હોય તેવો પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય. કોઈ પદાર્થ એના પ્રતિબિંબ પર, જેમ કે તમારો હાથનો આ પંજો છે, હવે અહીંયા તમે મિરર રાખો, આ મિરર, તો તમારા હાથનો બીજો આની મિરર ઇમેજ આવી જોવા મળે. હવે આ પંજાને તમે આમ ઉપાડી આના ઉપર આમ મૂકો તો જો બંધ બેસતો નથી, બંધ બેસે નહીં. કઈ પણ પ્રકારની ચેન્જ કર્યા વગર ડાયરેક્ટ આમ બંધ બેસાડવાનો. જો બંધ બેસે નહીં તો આપણે આપણો હાથનો પંજો પણ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે, કાયરાલિટીનો ગુણધર્મ. ઘણા લોકો એમ કે આમ કરીને તો બેસી જાય ને, એમ ચેન્જ નહીં કરવાનું કોઈ સ્ટ્રક્ચર. અહીંયા મિરર રાખો, આની જે અહીંયા મિરર ઇમેજ દેખાડી, બસ ઉપાડી આના ઉપર મૂકો તો અંગૂઠા ઉપર અંગૂઠો નથી આવતો, એક સરખી ફિંગર ઉપર ફિંગર નથી આવતી, તો આપણો હાથનો પંજો કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય. કેવો ગુણધર્મ? કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય હાથનો પંજો. જ્યારે અંગ્રેજી મૂળાક્ષર A એની એનો મિરર રાખો, ત્યાં બાજુમાં A દેખાય, તો આ A ને ઉપાડી પેલા A ઉપર રાખો તો એકબીજા ઉપર બંધ બેસી જાય, એને અધ્યારોપિત કહેવાય, સુપર ઇમ્પોસિબલ કહેવાય. તો A છે A
એ અકિરાલ કહેવાય, કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો હોય નહીં એમ કહેવાય. તો કિરાલિટી માટે એક ટૂંકમાં આ બે ગેરહાજર હોવા જોઈએ. તો કોઈ પણ પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય. બે ગેરહાજર હોવા જોઈએ. કોઈ એક હાજર હોય ને તો એ અકિરાલ કહેવાય પદાર્થ. બરાબર? તો આ રીતે કિરાલિટી. પછી એક પ્રિયમાં છે કિરાલ કાર્બન કોને કહેવાય અથવા અસમ કાર્બન કોને કહેવાય એ આપણે સમજવાનું છે. કિરાલ કાર્બન અસમ કાર્બન. બરાબર? એ સમજીએ. તો ત્યારબાદ કિરાલિટી પછી કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન કોને કહેવાય? કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન. ખૂબ સારી ડેફિનેશન. જે કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ કે પરમાણુઓ ના સમૂહ વડે સંતોષાયેલી હોય તે કાર્બનને કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન કહેવાય. ટૂંકમાં આપને ખબર છે કાર્બનની સંયોજકતા કેટલી? 4. તો એ એક જ કાર્બન સાથે 4 જુદા જુદા પરમાણુ કે પરમાણુના સમૂહ જોડાય એ કાર્બન કિરાલ કાર્બન કહેવાય અથવા અસમ કાર્બન કહેવાય. સિમ્પલ વાત કરીએ તો મિથેનનો કાર્બન કિરાલ ન કહેવાય, કારણ કે મિથેનના કાર્બન સાથે તો 4 હાઇડ્રોજન જ જોડાયેલા હોય. વ્યાખ્યા શું કે જે કાર્બન સાથે 4 જુદા જુદા પરમાણુ કે પરમાણુના સમૂહ જોડાયેલા હોય. સિમ્પલ ઉદાહરણ આપ્યું. કાર્બન સાથે A પરમાણુ, B પરમાણુ, C અને D. તો 4 જુદા થયા. આવા જોડાયેલા હોય એ કાર્બનને કિરાલ કાર્બન કહેવાય. કોઈ પણ કાર્બનિક બંધારણ હોય કાર્બનિક સંયોજનનું, એમાં તમને કિરાલ કાર્બન શોધતા આવડવો જ જોઈએ. કિરાલ કાર્બન. બરાબર? કેવો કાર્બન કિરાલ કહેવાય? 4 સંયોજકતા જુદા જુદા પરમાણુ કે પરમાણુના સમૂહ વડે સંતોષાયેલી હોય એને કિરાલ કાર્બન પરથી કિરાલિટી નક્કી કરી શકાય. અને એક ખાસ મગજમાં બેસાડી દેજો, યાદ રાખજો. કોઈ કાર્બનિક સંયોજનમાં તમે કિરાલ કાર્બન શોધી લીધા અને એ કાર્બનિક સંયોજનમાં જો એક જ કિરાલ કાર્બન હાજર હોય ને, ફક્ત એક જ, ફરીથી કહું છું, એક જ કિરાલ કાર્બન હાજર હોય ને, તો એ ઓલવેઝ એ કાર્બનિક સંયોજન કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો હોય, આણ્વીય અસંમિતતાનો ગુણધર્મ ધરાવતો હોય જ, અને પ્રકાશ ક્રિયાશીલ જ હોય. એક કિરાલ કાર્બન હોય ને તો એવું કમ્પાઉન્ડ પ્રકાશ ક્રિયાશીલ જ હોય. એની અંદર એ પેલો કિરાલ કાર્બન છે એક સેન્ટર કહેવાય. ઈ સેન્ટર સ્ટીરિયો સેન્ટર. હવે એ કાર્બન ઉપર 4 જુદા, તો હવે એવા પદાર્થને તમે પોલારીમીટર નામના સાધનમાં નાખો, સમતલે ધ્રુવીકૃત પ્રકાશ પસાર થાય તો શું થાય? પેલા 4 સમૂહ જુદા છે એટલે પેલો પ્રકાશ કોઈને વધુ કોઈને ઓછો અથડાશે એટલે એનું કોણાવર્તન એકદમ સમતલ્ય નહીં રહે, કોઈ એક બાજુ થઈ જશે. પરિણામે એ કમ્પાઉન્ડ પ્રકાશ ક્રિયાશીલ થાય. ઘણી વખત એવું હોય સમતલ્ય ધ્રુવીકૃત પ્રકાશનું કોણાવર્તન પોલારીમીટર નામના સાધનમાં બધા જ સંયોજનોનું થતું હોય, પણ અણુની અંદર સિમેટ્રી હોય. સિમેટ્રીને કારણે જો પેલો પ્રકાશ જમણી બાજુ કોણાવર્તન કરે તો એની અંદર સિમેટ્રી રહેલી હોવાને કારણે પાછો એટલો ડાબી બાજુ આવી જાય, તો પરિણામી કોણાવર્તન કેવું રહે? બહાર આવે તા શૂન્ય, કાઈ ન થયું હોય. એટલે કમ્પાઉન્ડ અમુક જે હોય એ પ્રકાશ અક્રિયાશીલ કહેવાય કે કોણાવર્તન ન કરતા હોય. પણ કોણ કોણાવર્તન કરી શકે? તો એ અણુ અનસિમેટ્રિકલ હોય, આણ્વીય અસંમિતતા હોય. આણ્વીય અસંમિતતા માટેમાં શું હોવું જરૂરી? કિરાલિટી હોવી જરૂરી. કિરાલ કાર્બન હોવો એ આવશ્યક ને જરૂરી શરત નથી. શું હોવું જરૂરી છે? કિરાલિટી. કારણ કે ઘણી વખત આપણે એવા ઉદાહરણ જોશું કે જેમાં કિરાલ કાર્બન હશે પણ અણુ હશે ને એ સિમેટ્રિકલ હોય, મોલેક્યુલ સિમેટ્રિકલ હોય. એ સિમેટ્રીને કારણે એ પ્રકાશ અક્રિયાશીલ થઈ જતો. બરાબર? કિરાલિટી ટૂંકમાં એવું કે એક બંધારણ હોય, અહીંયા મિરર રાખો તો એની સામે જો એનું મિરર ઇમેજ દેખાય, એના ઉપર એ બંધ ન બેસે તો એ કિરાલિટી. બીજી મેથડ કઈ મેં કીધી? POS COS, પ્લેન ઓફ સિમેટ્રી, સેન્ટર ઓફ સિમેટ્રી. એ હું શીખવાડીશ, જોતા કિરાલિટી જોતા શીખવાડીશ. તે ડેફિનેશન. કિરાલ કાર્બન શોધતા આવડવો જોઈએ.
જો કોઈ સંયોજનમાં ફક્ત એક જ કિરાલ કાર્બન હોય તો તે સંયોજન હંમેશા કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો હોય જ અને તે હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય જ તે સંયોજન. પણ બે કે તેથી વધુ કિરાલ કાર્બન હોય તો તે સંયોજન કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો હોય ન પણ હોય. એ બંધારણ કેવું છે એના ઉપર આધાર હોય. એ કિરાલ કાર્બન ઉપર, બંને કાર્બન પરથી કયા કયા જોડાયેલા સમૂહ એના ઉપર હોય. પણ એક જ કિરાલ કાર્બન હોય તો હંમેશા એ કમ્પાઉન્ડ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય ને કહેવાય. પણ બે કે બે કરતા વધુ કિરાલ કાર્બન હોય તો એ હોઈ શકે ન પણ હોય. ઉદાહરણ આપણે ત્યારે જોશું. બરાબર. જે તે સંયોજનમાં કિરાલ કાર્બનને સ્ટીરિયો સેન્ટર કહેવાય, અવકાશ કેન્દ્ર કહી શકાય, સ્ટીરિયો સેન્ટર. બરાબર. ઉદાહરણ તરીકે 2 ક્લોરોબ્યુટેન, આને કહેવાય 2 ક્લોરોબ્યુટેન. તો 2 ક્લોરોબ્યુટેન માં કિરાલ કાર્બન કેટલા એમ આપણે કે તો ચાલો આ કાર્બન CH3, આ કાર્બનની 3 સંયોજકતા તો સરખી આવી. કિરાલ કાર્બનની તો ચારેય સંયોજકતા જુદી હોવી જોઈએ. આને કિરાલ કાર્બન ન કહેવાય. ચાલો વચ્ચેનો કાર્બન, તો આ કાર્બન સાથે અહીંયા જો એક H જોડાયેલો છે, આ બાજુ અહીંયા Cl જોડાયેલો છે, અહીંયા મિથાઇલ સમૂહ છે અને અહીંયા ઇથાઇલ સમૂહ છે. તો જો આ કાર્બન સાથે એક H, એક મિથાઇલ, એક ક્લોરીન અને ઇથાઇલ. તો આ કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ કે પરમાણુના સમૂહ વડે કમ્પ્લીટ થયેલી. તો હું સ્ટાર કરી દઉં. આ સ્ટાર વાળો આ કાર્બન ને કિરાલ કાર્બન કહેવાય અથવા કાયરાલ કાર્બન કહેવાય અથવા અસમ કાર્બન કહેવાય. ચારેય સંયોજકતા જુદી હોય. પછી ઉદાહરણ તરીકે 3 ક્લોરોપેન્ટેન. બરાબર. આ પહેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ 3 ક્લોરોપેન્ટેન. તો 3 ક્લોરોપેન્ટેન જો CH3, CH2, CHCl, CH2, CH3, 1 2 3 4 5, 3 ક્લોરોપેન્ટેન. ચલો આમાં કિરાલ કાર્બન છે, ચેક કરીએ. આમાં CH2 નો નથી, નાઈ નથી હો. ચારે સંયોજકતા જુદી જોવી જોઈએ. CH3 તો 3 સંયોજકતા સરખી, કિરાલ ન કહેવાય. CH2 બે હાઇડ્રોજન આવી ગયા, બે સંયોજકતા સરખી થઈ, ચારે ચાર જુદી જોવી જોઈએ. આ કિરાલ ન કહેવાય. CH, અહીંયા Cl, અહીંયા CH2 CH3, અહીંયા CH2 CH3. તો આની કિરાલ ન કહેવાય કારણ કે આ બે તો એના સરખા થયા જો. ઇથાઇલ, ઇથાઇલ સમૂહ, આ કિરાલ ન કહેવાય. CH2 કિરાલ ન કહેવાય. CH3 કિરાલ ન કહેવાય. આમાં કિરાલ કાર્બન કોઈ નથી. તો આમાં કિરાલ કાર્બન કેટલા કહેવાય? 0. આપને આ રીતે કોઈ પણ કમ્પાઉન્ડમાં કિરાલ કાર્બન શોધતા આવડવો જોઈએ. બરાબર છે? એટલે કિરાલ કાર્બન શોધતા આપણે દરેક શીખી જવાનું છે. બરાબર? તમને જો આ બંધન દેખાય છે અહીંયા. આમાં કિરાલ કાર્બન, આ કાર્બન ચેક કરો. આ કાર્બન સાથે એક અહીંયા NH2, આ બાજુ H, CH3 અને COOH. આ કાર્બન સાથે ચારે ચાર જુદા પરમાણુ કે પરમાણુનો સમૂહ આવ્યા. આ કાર્બનને કિરાલ કાર્બન કહેવાય અથવા કાયરાલ કાર્બન કહેવાય. કિરાલ કાર્બન, અસમ કાર્બન. જ્યારે CH3 નો કાર્બન કિરાલ નથી કારણ કે 3 સંયોજકતા તો સરખી થઈ. COOH નો કાર્બન કિરાલ નથી કારણ કે એમાં C દ્વિબંધ O આવી ગયું, ડબલ બોન્ડ થી ઓક્સિજન જોડાયેલો છે. તો બે બંધ તો એને એક જ પરમાણુ સાથે બનાવેલા. ચાલો હવે આમાં ચેક કરીએ. આ COOH નો કાર્બન કિરાલ ન કહેવાય. આ કાર્બન ચેક કરીએ. આ કાર્બન સાથે અહીંયા OH, અહીંયા H, અહીંયા COOH અને આ બાજુ આ આખો સમૂહ જોવાનો. તો આ કાર્બન સાથે જો ચારે ચાર જુદા જ આવ્યા તો આ કાર્બનને કિરાલ કહેવાય. આ કાર્બન ચેક કરો. આ કાર્બન સાથે અહીંયા OH, અહીંયા COOH, અહીંયા H અને આ બાજુ જોવો તો જો આખો આ સમૂહ આવ્યો. તો આ કાર્બનને પણ કિરાલ કાર્બન કહેવાય. તો આ રીતે
તમને એક એક્સરસાઇઝ આપીશ, એમાં તમારે ફક્ત કિરાલ કાર્બન શોધવાના છે. નેક્સ્ટ આપણે લેક્ચરમાં મળીએ, પેલા હોમવર્કમાં કિરાલ કાર્બન જે તેમાં કેટલા એમાં એ જણાવવાના. જ્યાં કિરાલ કાર્બન હોય એના ઉપર સ્ટાર કરી દેવાનો. બરાબર છે? તો આજના લેક્ચરમાં આપણે પ્રકાશીય સંઘટકતાની અંદર પ્રકાશીય સંઘટકો કોને કહેવાય એકબીજાના એમાં આગળ વધીએ. પછીના લેક્ચરમાં ટૂંકમાં આગળ વધીએ, આજે નથી વધતા. આજે જે ચાલેલી ડેફિનેશનો ચાલેલી, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, પ્રકાશ ક્રિયાશીલતા, કિરાલિટી અને કિરાલ કાર્બન. ખાસ હવે તમને કિરાલ કાર્બન ગણતા આવડવું જોઈએ. કિરાલિટી શોધતા પણ હું શીખવાડીશ POS અને COS મેથડથી. અને પછી આપણે કોઈ પણ કમ્પાઉન્ડમાં કહી શકશું કે આને પ્રકાશ ક્રિયાશીલ આ પદાર્થ કહેવાય કે ન કહેવાય, વ્યાખ્યા ઉપરથી બરાબર પછી દર્શાવીશું. અને એ પ્રકાશ ક્રિયાશીલ હોય તો એના સમઘટકો કેટલા બને, પ્રકાશીય સમઘટકો એના કેટલા બને એ પણ આપણે શીખીશું. પણ પહેલા આ ડેફિનેશનો પરફેક્ટ પ્રિપેર હોવી જોઈએ. ઓકે, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. ટેક કેર, ગુડ બાય.